તો આખરે સરપ્રાઇઝી નામ એ સામે આવ્યા મહેસાણા અને સુરતમાં ભાજપે બે નામ જાહેર કર્યા. બેમાં સરપ્રાઇઝી નામ આવ્યું. સુરતમાં સૌથી પહેલા વાત કરીએ તો સુરતમાં દર્શના જરદોશનું નામ લગભગ કપાવવાનું ફાઇનલ હતું અને ત્યાં પૂર્ણવિરામ પણ મુકાઈ ગયું હતું. આટલા દિવસો માથા પછી બાદ પણ ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું અને એટલા જ માટે દર્શના જરદોશને રિપીટ કર્યા છે. હાલાકી મહેશ ચૌહાણ નામ ચાલ્યું, ભજીયાવાલાનું નામ ચાલ્યું, પરંતુ આખરે એન્ડ ઓફ ધ ડે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા ભાજપ અહીંયા માંગતું નથી અને સેફ ઝોન પર સુરતની જે સેફ સીટ છે ત્યાં અશોક અદેવાળાનું કોંગ્રેસમાંથી નામ સામે આવ્યું છે. તો કોઈ પણ પ્રકારનું અહીંયા ભાજપે રિસ્ક લેવા નહોતું માંગ્યું. સામે મહેસાણામાં જુઓ, મહેસાણામાં જયશ્રીબેનનું પત્તું કપાઈ ગયું છે અને સામે શારદાબેનને ટિકિટ આપવામાં આવી છે. અનિલ પટેલના પત્ની છે અને ખૂબ મોટું માથું છે. નીતિન પટેલને છેક સુધી ટિકિટની ઓફર હતી પરંતુ નીતિન પટેલ ન માન્યા. નીતિન પટેલ ગુજરાતની રાજનીતિને છોડવા નથી માંગતા અને એટલા જ માટે છેલ્લે સુધી તેઓ ન માન્યા અને આખરે છેલ્લી ઘડીએ ભાજપે આમને ટિકિટ આપી છે. તો આ બે મહત્વપૂર્ણ બાબત હાલમાં સામે આવી છે. હવે એક જ બેઠકની બાકી ટિકિટ છે અમદાવાદ પૂર્વની, ત્યાં લગભગ છેક સુધી સી.કે. પટેલના નામની ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોઈએ કે કોને મેદાનમાં ઉતારે છે ભાજપ. દોસ્તો, આ પ્રકારના વિડીયો આપને જોવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.